નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલીના ફતેપુર ગ્રામ પંચાયતમાં હંગામો. સરપંચની ગેરહાજરી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે ગ્રામસભામાં હોબાળો. અમરેલી તાલુકાના ફતેપુર ગામમાં આજે યોજાયેલી ગ્રામસભામાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. ગામના જાગૃત નાગરિકો દ્વારા સરપંચની કામગીરી અને પંચાયતના વહીવટ સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ફતેપુર સરપંચ છેલ્લા 4 વર્ષથી લગ્ન થયા બાદ ગામમાં ભાગ્યે જોવા મળે છે અને પંચાયતના મોટાભાગનો વહીવટ તેમના પિતા દ્વારા સંભાળવામાં આવે છે. ગામના સરપંચની છેલ્લા કેટલાક સમયથી ગેરહાજરી જોવા મળી રહી છે. પંચાયતના વહીવટમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સામે અરજદારોએ જણાવ્યું હતું કે તેમની પાસે આ અંગેના તમામ પુરાવા અને એવિડન્સ ઉપલબ્ધ છે. ગ્રામજનોએ અગાઉ પંચાયતના રેકોર્ડ અને ગ્રામસભાના રજીસ્ટર મેળવવા માટે આરટીઆઈ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા અધૂરી માહિતી આપીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાના પણ લોકોએ આક્ષેપ કર્યો છે. જ્યારે ગ્રામજનોએ આ મુદ્દે સરપંચને પ્રશ્ન પૂછ્યા ત્યારે સરપંચ અને તેમની સાથે આવેલા મહિલાઓ અને સભ્યો દ્વારા ગ્રામજનો સાથે અભદ્ર વર્તન અને અપશબ્દો બોલવામાં આવ્યા હોવાનું પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને ગામના વિકાસમાં કામોમાં પારદર્શિતાનો અભાવ છે. આ મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. ક્યારેક હોય ને ક્યારેક ક્યારેક એટલે ક્યારે હોય ક્યારે ગ્રામ સભા હોય ત્યારે હોય જ તે અને ક્યારેક જ ન હોય કેમ કે કામ આવી ગયું હોય હોસ્પિટલ વર્ક હોય સરપંચ શ્રી આજે ગ્રામ સભામાં કેટલી વાર હશે કેટલી વાર નો અચાનક કામ આવી ગયું હોસ્પિટલ વર્ક હોય કે બહાર જવાનું છે અમને હોય ત્યારે જાણવા મળ્યું છે કે તમારા 4 વર્ષથી મેરેજ થઈ ગયા છે. હા 4 વર્ષથી તમે સાસરે છો. એ સાસુ છે ખોટું છે. હા હાજી ગ્રામ સભામાં કોઈ જવાબદાર વ્યક્તિ કોઈ તમે નિમણૂક કર્યા હોય અથવા કોઈ કોન્ટ્રાક્ટર તરીકે નિમણૂક કર્યા હોય એ વ્યક્તિ કરો છો. તમે કોઈને કારભાર આપ્યો હોય અથવા કોઈ કોન્ટ્રાક્ટર તરીકે મારો પણ સંભાળો હા એ કરજો. તમારા પપ્પા સંભાળે. હા પપ્પા સંભાળે છે. આજે ગામના વર્કરો હોય સભ્યો હોય કોઈ સરપંચનો હોદ્દો હોય કોઈ સભ્યના ઘરના ફેમિલી હોય સંભાળી આપે. તમારું શું કહેવું? ન સંભાળે તો તમે પણ કઈ એક્શન લેશો નથી કઈ કરતા કોઈ જવાબદાર વ્યક્તિ હોય તો સંભાળે છે કાનું કામ ન સંભાળે કઈ કામ ન કરતા બેદરકારી હોય તો બરગર નહીં તો એના તમારું શું કહેવું છે? સરપંચનો હોદ્દો હોય કોઈ ઘરનો વ્યક્તિ સંભાળી આપે. આ ઓદો તો પર એમને આ ઓદો હોય ઈ પુરુષોને જ હોય. હા જણ હામાં જણ જ હોય. દીકરી ક્યાં જાય? દીકરી થોડી પુરુષોને જ વહીવટ કરવાનો હોય. પ્લસ ગામમાં જેટલા કામ થયા એમાં કોઈ જગ્યાએ તમે નિરીક્ષણ કરવા ગયા હોય હાજરમાં ગયા હોય ઈ હાજર જ હોય. હાજર જ હોય કામ. હા એને આમાં સહી ન બોલતી હોય. ગામશ્રીના સરપંચશ્રી એમ કહે છે કે હું હાજર જ હોઉં. મારી પાસે ઓલરેડી બધા એવિડન્સ પુરાવા સાથે ઓડિયો રેકોર્ડિંગ, વોઇસ રેકોર્ડિંગ, અમને એમના પપ્પા જ્યાં જ્યાં કામ હાલે છે ત્યાંનું વિડીયો રેકોર્ડિંગ, કલેક્ટર સાહેબ, ટીડીઓ સાહેબ અને ડીડીઓ સાહેબ કોઈ પણ જગ્યાએ હું રૂબરૂ અને બધા એવિડન્સ સાથે લેખિતમાં હું આપવા તૈયાર છું. કોઈ પણ કામ મજબૂત ન હોય એવું કહે છે તમારી પાસે પ્રૂફ કે કોઈ કામ અને નથી થયું એમ. ભ્રષ્ટાચાર ગામમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે એ હું ભ્રષ્ટાચાર તમને કહું કોણ કરે છે છું. પેલા એ? એક જ મિનિટ હું આપી દઉં આન્સર. ભ્રષ્ટાચાર જેટલા ગામમાં કામ થયા છે, રોડ સીસીસી થયા છે, ગટર નખાણી છે, બધી વસ્તુમાં 3 રોડ એસ્ટિમેટ આવ્યું હોય, સરકારમાંથી ગ્રાન્ટ આવી હોય, કોઈ ધારાસભ્યની આવી હોય, કોઈ સાંસદ સભ્યની આવી હોય, તો એસ્ટિમેટ અને ગ્રાન્ટમાં બધી વસ્તુ સેમ હોય. તો 3 રોડ બનાવવામાં આવે છે તો બ્લોક બેહાડવામાં આવે છે તો 3 રોડના કામમાં ગ્રીટ વાપરે અને 1 રોડના કામમાં રેતી વાપરે. પછી એને તમે રજૂઆત કરો તો એ એમ કહે છે કે હું સ્વખર્ચે હું કરાવી દઈશ, અને જે સરપંચ નથી એમ કહે છે હું મારા સ્વખર્ચે કરાવી દઈશ. એનું મારી પાસે વોઇસ રેકોર્ડિંગ છે. અને એવા બેન તલાટી બેન શ્રી વતન કે કોઈ ગ્રામસભા થઈ હોય, કોઈ કાર્યક્રમ થયો હોય તે હાજરમાં એમ કહે છે કે સરપંચ શ્રી સાથે ફોટા લેશે, વિડીયોગ્રાફી લેશે. અને બેનને મેં અવારનવાર રજૂઆત કરી છે તો બેન એમ કહે છે કે એમના પપ્પાને એમને કોન્ટ્રાક્ટર તરીકે નિમણૂક કરી છે. બેનનું એવું કહેવાનું, તલાટી બેનનું કહેવાનું એવું થાય છે કે એમને કોન્ટ્રાક્ટર તરીકે નિમણૂક. જો બેને કોન્ટ્રાક્ટર તરીકે નિમણૂક કરી હોય તો પાવર ઓફ પેટર્ન આપે.
તમારી પાસે એવું કોઈ પાવર ઓફ પેટર્ન કાગળ કોઈ લેખિતમાં તેવું કોઈ કામગીરી સરપંચને કરવાની બરાબર સરપંચ જેને કામ આપે એ માપી કે ખરા કે નો આપે તમારું શું કેવું નહીં સરપંચ એક પોતે આલો કાઈ કે નો કે ઈ કામ બીજાને આપે કે ભલે સરપંચ કામ કોને કામ કરી ઈ સરપંચને નક્કી કરવાનું ઈ મારે નક્કી ન કરવાનું નહીં ભલે ઈ તો સરપંચ જ નક્કી કરે મારું એમ જ કહેવાનું છે પણ ઈ કામગીરી કોઈ જવાબદાર વ્યક્તિ હોય કોઈ પાસે હોદ્દેદાર વ્યક્તિ હોય અત્યારે છે ઈ જવાબદાર જ છે હોદ્દેદારનો દુરુપયોગ થાય તો દુરુપયોગ જ તમે નથી 10 વર્ષનું બધું કાઢો 5 વર્ષનું નહીં 10 નું કાઢો હાલો મારી પાસે ક્યાં કામ થશે, એક ક્યાં એવિડન્સ નથી? છે મારી પાસે એક એવિડન્સ છે વિડિયોમાં બતાવું છું તલાટીબેનને આપણે કીધું હતું કે લેટર પેડ નો દુરુપયોગ થાય છે સરપંચ શ્રી એમ કરે છે લેટર પેડ માં અગાઉ સહી કરી નાખે છે સરપંચ શ્રીને પછી ખબર નથી રહેતી કે લેટર પેડ માં અહીંયા લખાણ શું થાય છે એવી અમે બેનને માંગણી કરેલી છે ગઈ હોય કે આ લખાણું છે આ મારી પછી હું પાસે આપું છું તલાટીબેનને અમે રજૂઆત કરેલી હતી કે લેટર પેડ સાઈન કરેલા અહીંયા પડ્યા રહે છે અને ઈ લેટર પેડ માં શું લખાણ થવાનું લખાણ એ થઈ ગયું હોય સરપંચ ઈ શ્રીને મને ખબર ખબર ન હોય હોય ભાઈ સાંભળો તમે પેલા લખાણ થઈ ગયું હોય ને ઈ મને ખબર હોય કે આ લખાણ શું છે આજે પછી લખાણું હોય આજે કમ્યુનિટી હોલ ની કાર્યક્રમ હતો એનું ઉદ્ઘાટન હતું કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય અમરેલીના શ્રી આવેલા હતા આજે ગ્રામ સભા રાખેલી છે આની પહેલા 3 ગ્રામ સભા થી તો ત્યારે આ બધી વહીવટ તૈયાર રાખે ને 3 વ્યક્તિ હારે હતો આજે સરપંચ શ્રી આજે 4 વર્ષે આજે આવેલા છે નહીં, ગામમાં. જાદવ રાકેશ ભૂપતભાઈ છે મારું ગામ ફતેપુર છે આજે ગ્રામ પંચાયત ફતેપુરમાં ગ્રામ સભા યોજવામાં આવેલી હતી અને સરપંચ 4 વર્ષથી લગ્ન થઈ ગયેલા છે સતત ગેરહાજર હોય છે કામ એના પપ્પા કારભાર સંભાળે છે બધા એવિડન્સ પુરાવા સાથે છે અને ગામમાં ભ્રષ્ટાચાર થયો છે એ એવિડન્સ પુરાવા મારી પાસે છે એટલે આજે સરપંચ શ્રી હાજર હતા એટલે મેં એમને સીધા પ્રશ્નો પૂછ્યા કે ભાઈ તમારા 4 વર્ષથી મેરેજ થઈ ગયા છે તો એને સીધો જ આક્ષેપ અને લેડીઝો બધી ભેગી થઈ ગઈ છે અપશબ્દ તુકારે જેમ આવે એમ વર્તન કરવા મળ્યા જેમ આવે એમ બોલવા મળ્યા લેડીઝ હતી તુકારે ગાળું બધી વસ્તુ અને સત્તાનો દુરુપયોગ 4 વર્ષથી થઈ રહ્યો અને એવિડન્સ પુરાવા સાથે મારી પાસે બધા એવિડન્સ પુરાવા છે અમે આરટીઆઈ કરેલી હતી આરટીઆઈ અધૂરી આપેલી છે 6 નમૂનો માગેલો છે ગ્રામસભાઓ બધી થઈ એમનું રજીસ્ટર સહીવાળું માગેલું છે એ હજી પણ આપેલ નથી એટલે આજે સરપંચ શ્રી 4 વર્ષ પછી હાજર હતા ગ્રામસભા યોજેલી હતી તો હું એમને રજૂઆત કરવા ગયો અને એમને પ્રશ્નો સીધા જ પૂછવા ગયો હતો મેં એમને કોઈ ટોસડાઈ નહોતી કરી અપશબ્દ નહોતો કીધો અને ડાયરેક્ટ બધા સીધા જ પ્રશ્નો મેં પૂછ્યા હતા તો અંદર લેડીઝો બધી એમની જ ભેગી થઈ કાકા બાપાની કે ભાભીઓ કે જે હોય એ જેમ આવે એમ વર્તન કરવા મળ્યા ગાળું બોલવા મળ્યા અને બધા સભ્યોને જેમ આવે એમ ગાળું દેવા મળ્યા વર્ષથી સાસરે જ રહ્યા ગયા છે એનો કારભાર બધો એમના પપ્પા સંભાળે જે કામ કરે એ મતભેદ કરીને જ કામ કરે છે ફતેપુર તે સાસરે જે રહ્યા ગયા હતા આગળ કોઈ કલેક્ટર સાહેબને કોઈને રજૂઆત કરેલી ના, ખરી? કોઈને રજૂઆત વગેરે કરેલી છે અને અત્યારે ડાયરેક્ટ બધાને ખબર છે સત્તાનો દુરુપયોગ જ કાયદેસર થાય છે એની સામે જ હું અવાજ ઉઠાવા ગયો એટલા માટે એ લોકો ગાળું અને તુકારે કહે છે અને જ્યારે બજેટની મીટિંગ આવે છે ત્યારે એ લોકોને બોલાવી લે છે ગ્રામ સભાઓ ને એવું હોય ત્યારે હું હાજર ન હોય કોઈ પણ ને સિગ્નેચર નહીં કોઈ વિદ્યાર્થીઓને જરૂર પડે તો એ લેટર પેડમાં અગાઉથી સહી કરેલી લેટર પેડ અહીંયા પડેલા હોય છે અને ગામ સભામાં હું સતત 4 ગામ સભામાં આવું છું 3 થી 4 જણા જ હોય છે સરપંચ હાજર હોય નહીં કેમ કે 4 સભામાં તો હું આવેલો છું ખુદ અને ખાલી ઓનલી ફોર 4 સભ્ય હોય એના માટે ક્યારે- evidence પુરાવા સરપંચ હાજર નથી હોતા સભામાં નહીં, સરપંચ હાજર હોય જ નહીં ગ્રામ જે ઠરાવ લખાવેલો મંત્રીબેન ઠરાવ લખે છે ખાલી એના માટે કોઈ એવિડન્સ પુરાવા હા ગ્રામ સભાઓ 4 યોજાણી એમાં 4 ગ્રામ સભામાં હું પોતે આવેલો છું ગામના 2-3 વ્યક્તિ અને થોડાક વ્યક્તિઓ હોય છે એટલે બેનને મેં અવારનવાર તલાટી બેનને ભાઈ રજૂઆત કરી કે ભાઈ સરપંચ શ્રી હાજર હોતા નથી કોઈ કામસર બહાર ગયા છે અથવા કેવી રીતે છે તો એવું મને કહેવામાં આવ્યું હતું કે સરપંચ હાજરમાં નથી એટલે પછી મેં અત્યાર સુધીમાં જેટલી ગ્રામ સભાઓ થઈ એની મેં રજીસ્ટરની સિગ્નેચર માગી છે પણ હજી લેખિતમાં આપી દીધું છે પણ હજી મને આપેલ નથી માહિતી તમે માગી હતી પૂરી હા, માહિતી આરટીઆઈ કરેલી છે તો આરટીઆઈ માં ગામમાં જેટલા કુલ 4, 5, 6 કામ થયા છે એની આરટીઆઈ કરીને આપી દીધી છે એની જગ્યાએ પાછો જ નમૂનો માંગ્યો છે હજી જ નમૂનો આપવામાં આવ્યો નથી એમાં ગામમાં બધાય કામમાં ભ્રષ્ટાચાર થયો છે કચરાપેટી 3 મંજૂર થઈ છે કચરાપેટી 3 મંજૂર થઈ છે એમાં એક જ બનાવવામાં આવીને 65,000 નું બિલ મૂકી દીધું છે એમ હજી આરટીઆઈ ઉપર કામ મારું ચાલુ છે હજી એમાં કેટલા ભ્રષ્ટાચાર થયા છે કયા કામમાં કેટલી વસ્તુ વપરાણ હજી માપ સાઈઝ મટીરિયલ ને એ બધું નથી આપ્યું અને તલાટી બેનને મેં રજૂઆત કરી કે સરપંચ શ્રી નથી અને એના પપ્પા કારભાર સંભાળે છે તો હોદ્દાનો સત્તાનો દુરુપયોગ કહેવાય તો તમે આની ઉપર એક્શન કેમ લેતા નથી કોઈ પાવર ઓફ પેટર્ન આપેલી છે કે કેમ છે તો બેન બધાય જવાબ દેવાનું ટાળે છે
બેને કોઈ સચોટ એવો જવાબ નથી આપ્યો. બેનને મેં મારી પાસે એવિડન્સ હતો છે, મેં પુરાવો હતો. સરપંચ પાસે તમે રજૂઆત કરવા ગયા, સરપંચ તમને શું હા, કીધું? અત્યારે સરપંચ પાસે હું રજૂઆત કરવા જ ગયો તો શાંતિથી જ મેં વાત કરી કે બેન તમારા લગ્ન થઈ ગયા છે, 4 વર્ષથી સાસરે છો, તમારો કારભાર તમારા પપ્પા સંભાળે છે. તો હું વ્યવસ્થિત નોર્મલ પ્રશ્નો જ પૂછતો હતો. તો એના લેડીઝો જેમ આવે મને તુકારે ને ગાળ્યું ને મારા ભાઈઓ ને ગામના સભ્યો જે આવ્યા હતા એમને તોસડાય વર્તન ને ગાળ્યું દેવા કોઈ માંડ્યા. હોય જ નહીં. આ ખાવાનું અને હતું ને એટલે અને માણસો એને એના ભેગા કરી ઘરના રાખ્યા. અને એના બધા ઘરના સભ્યો આવીને અત્યારે એમ કીધું પંચાયતમાંથી બહાર બધા નીકળો અને જેને જે થાય એ કરી લો, પણ મીટિંગ પૂરી કરો, મીટિંગ એ કરવી નથી એવું નિવેદન આપ્યું. અને મીડિયા સાથે હતા, મીડિયાના ભાઈઓ હતા તો પણ ગેરશબ્દ વાપરતા હતા, ગાળું બોલતા હતા. મીડિયાવાળાની વાતે સાંભળવા તૈયાર નહોતા એ લોકો. અને એને લેડીઝ બોલાવેલી હતી, લેડીઝ અપશબ્દો એટલે બોલતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.